કહીને થાકીએ કે ભાઈ તમે કોઈનું ભલું કરો તો ભવિષ્યમાં તમારું ભલું થશે, એવું કહીએ છીએ કે નહીં ને? અચ્છા, એવું માનીને જ આપણે મદદ કરતા હોઈએ કોઈને. આમ તો ગીતાના આધારે કહું કે જૈસા કર્મ કરેગા વૈસા ફલ દેગા ભગવાન, ये है गीता का ज्ञान. અને એટલે આપણે છે ને કોઈને ભલું કરીએ તો એની પાછળનો હેતુ એવો હોય, ખબર હોય કે આજે મેં આટલું કર્યું તો ભગવાન એની ડાયરીમાં લખી દેશે, એટલે ભવિષ્યમાં મને એના કરતા ડબલ મળશે. બા આપણે અહીંયા આરતીમાં પણ તમે જોજો, આરતીમાં જો આપણે પૈસા મૂક્યા ને પછી એમ મનમાં એક પેડી મૂકી છે, પછી એમ બોલે અમને તો 2 હાથ છે, તમને તો 1000 હાથ છે, એટલે સમજણ પડી ને કે હું 1 પેની મૂકું, તમે 1000 પેની આપો. ઠીક છે, મગર ऐसे ही भी नहीं है. જલારામ બાપાના મનમાં એવું કોઈ જગ્યા પર હું બહુ સૂક્ષ્મ દર્શન કરી આવ્યો છું ભાઈ જલારામ બાપાની કથાઓ. એ વ્યક્તિને પહેલા મારે જાણવું જોઈએ કે હું જેની કથા વ્યાસપીઠ પર બેસીને કરું છું, મેં પહેલા ચકાસવાનો મેં પ્રયાસ કર્યો છે કે એ આપણ લાયક છે કે કેમ, લોકોને કહેવા માટે છે કે કેમ. અને દરેક રીતે મારા મનને હરાવી મેં બરાબર ઘણું બધું તર્ક પણ બહુ કર્યા કે આવું કેમ, પણ કોઈ તર્કમાં ફાવ્યો નથી, ચોખ્ખું કહું. અને હું હાર્યો છું, અને એટલા માટે હું તમારી સામે કથા કરું છું કે એ જલારામ બાપાનું એક વ્યક્તિત્વ જેનામાં કરુણા છે. પહેલું શરણાગતિ હોવી જોઈએ, શરણ. બીજું કરુણાવાન. ત્રીજું છે નિરાભિમાની. બહુ અઘરું કામ છે આ. તમે કોઈનું કામ કરો પછી અભિમાન આવે ને સૂક્ષ્મ આવે. સૂક્ષ્મ બહુ જાગૃત વ્યક્તિ હોય ને તેમાં સૂક્ષ્મ અભિમાન તો અંદર ઘૂસેલું જ હોય. કારણ એનો અભિમાનનો આશય જ હોય. તમે કોઈનું ભલું કરવાનો પ્રયાસ કરો એટલે અંદરથી નીકળે અભિમાન, સહેજ ઘણું તો થાય. અને એ ક્યારે નીકળે ખબર? કોઈ તમને પૂછે ને ત્યારે, અથવા તો કોઈ મર્મ સ્થાન પર પગ છે તારી જિંદગીમાં શું કર્યું છે એમ કે તને ખબર નથી. આ મંદિરની દીવાલ બનીને ભાઈ 1000 પોund ભેજ આપેલા પડી ગયા, અહીંયા પૂરું થઈ જાય, ચોકડી લાગી જાય. આવું છે તમને. તો ત્રીજું છે નિરાભિમાની. ચોથું છે શ્રદ્ધાવાન. આવું જે બોલું છું એ બધા આપણે પાછા ચેક કરશું કે આ છે કે કેમ. જલારામ બાપામાં શ્રદ્ધા હતી કે કેમ? એમને તો દોડી નથી, હેડી નથી ગયું આટલું બધું ને. હેડ્યું એટલે કેવું હેડ્યું? હજુ હેલે 250 વર્ષથી આજની તારીખમાં એક વીરપુર આખી દુનિયામાં એવું સ્થાન છે કે એક પણ રૂપિયો લીધા વગર ત્યાં સેવા થઈ રહી છે. કોઈ મંદિરને કોઈ ફાળો ફંડ કાંઈ જોઈતું નથી. અને આટલું લાંબુ ચલાવવું એટલે કે ભાઈ તમે 2 જણને ખવડાવો, ખબર પડે. ચોથે દિવસે તો પગે લાગી ગયા ભગવાન. ઇન્ડિયામાં અહીંયાની વાત તો મને ખબર નથી હતી, પણ ઇન્ડિયામાં તો કેવું કહું, ઇન્ડિયામાં તો એવું કે બાપા હોસ્પિટલમાં દાખલ થયા હોય છે, હા, કે હોસ્પિટલમાં દાખલ થાય પછી 5-6 દિવસ તો લોક લાગે અને બીજા 15 દિવસ પોતાને જન્મ આવી ગયો છે એ લાગે. એટલે 20-25 દિવસ તો બાપાને ટિફિન આપવાનું સારું લાગે, પણ ડોક્ટર એમ કહે ને કે 3 વર્ષ રાખવા પડે કે ભગવાનના મંદિરમાં જુદી જાય એની પ્રાર્થના કરતો થઈ જાય. સમજણ પડી ને કે ભગવાન હવે કઈ સારું થાય એવું લાગતું નથી, એટલે તમે કઈ નિકાલ કરો. જલારામ બાપા તમે જુઓ, એકદમ કહું છું કે આપણે તપાસવું કે શ્રદ્ધા વગર આટલું બધું ચાલ્યું નથી. તો ચોથો ગુણ એ શ્રદ્ધા, અને 5મો ગુણ કર્મનિષ્ઠ વ્યક્તિ. કર્મનિષ્ઠ વ્યક્તિ આ કર્મનિષ્ઠ અને કર્મ આ બે જુદા છે. હું મારી રીતે હું સંશોધન કરું છું. કર્મનિષ્ઠ કોને કહેવાય, કર્મ કોને કહેવાય? વોટ યુ આર ડુઇંગ, તમે તમારા માટે કંઈક કરો છો એ કર્મ છે. જે રીતે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે કર્મ કરવું જોઈએ, બધા કરે ને હું કરું છું, એ કર્મ છે. પણ કર્મનિષ્ઠ એટલે કર્મમાં નિષ્ઠા હોવી જોઈએ. હવે તમે તમારા માટે કર્મ કરો છો, કર્મ 2 પ્રકારના હોય ભાઈ. કર્મથી પાપો નહીં પણ થાય
અને કર્મથી પુણ્ય પણ બંધાય. તમે જેવા કર્મ કરો એનો અર્થ શું? તમે પાપ કર્મ પણ કરી શકો અને પુણ્ય કર્મ પણ કરી શકો. બરાબર કે નહીં? તો પાપ કર્મ અને પુણ્ય કર્મ બે કર્મ છે. પણ કર્મનિષ્ઠ એટલે કર્મ કરવામાં જેને નિષ્ઠા છે, જેને શ્રદ્ધા છે, આ કર્મનિષ્ઠ કહેવાય. જેમ યોગ ભ્રષ્ટ શબ્દ છે આપણા. યોગ ભ્રષ્ટ જીવ એટલે શું? યોગ ભ્રષ્ટ જીવ એટલે કોઈ જન્મની બધી પુણ્યાઈઓ તમે કોઈ જન્મમાં પાછલા જીવનમાં નથી વાપરી, કોઈ જન્મમાં, અને એક જન્મની અંદર તમને વાપરવામાં આવે છે. આ યોગ ભ્રષ્ટ જીવ એટલા માટે કહેવાય કે નાની ઉંમરે પણ તમને ધર્મનું જ્ઞાન અથવા પુણ્યાઈ કરવાનું સાચું માર્ગ મળે. જેવી રીતે નાના બાળકોને બાળકીઓ જે છે એ જ્યારે ભાગવત જેવી અઘરા વિષયો પર જ્યારે ચર્ચા કરે છે તો એ ક્યાંથી આવ્યું? મને કહો. આજે મોટા જે ચિંતકો છે એ પણ ભાગવત કરવા માટે બહુ લાયકાત નથી ધરાવતા. તો આ લોકો ચિંતન કરે છે. આ લોકો હવે નાના એ લોકો ક્યારે છે તેનો અર્થ શું થાય? યોગ ભ્રષ્ટ જીવ. અથવા તો નાના બાળકોમાં અમુક પ્રકારની ટેલેન્ટ આપણે જોઈએ છીએ કે જે અશક્ય આ બને જ નહીં, કોઈથી મોટાથી નહીં થાય, નાનાથી થાય. તો ત્યારે સમજી ગયો યોગ ભ્રષ્ટ જીવ કે કોઈ જન્મની પુણ્યાઈ બાકી છે વાપરવાની. એમ કર્મનિષ્ઠ વ્યક્તિ કર્મનિષ્ઠ છે. જેનામાં 5 પ્રકારના ગુણ જેનામાં છે આ સંપૂર્ણ બન્યું છે. અને ધેટ્સ વાય આપણને એની કથા કરવાનું મન થાય છે. બાકી બહુ વાર્તા છે ભાઈ, બહુ ભગતો થયા અને કેટલા બધા લોકો, પણ આટલી વ્યવસ્થિત પણ જેનું જીવન છે તમે જુઓ એટલે કેટલું હું તમને કહું કે આપણે જેટલી કથા એની કરીએ ને એટલી ઓછી પડે. કારણ કે એક સંશોધન તમે કરીએ તો માનવ જીવનના જેટલા પણ રત્ન જે કહેવાય એ બધા જ એની અંદર હતા. તો પહેલું આપણે તપાસીએ કે શરણાગત. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે શરણાગત થાય ને શું થાય? શત્રુદેવ પ્રપન્નાય તવા સ્થિતિ છે યાચતે અભયમ સર્વે ભૂતેભ્યો દદામ્ય તદ્વ્રતમ મમ. ભગવાનને કહ્યું છે મારું વ્રત છે. શત્રુદેવ પ્રપન્નાય તવા સ્થિતિ છે યાચતે. હું અભય કરું છું જે મારા શરણે આવે છે. ભગવાન શું કરે? જેને અભય કરે છે. એમ જલારામ બાપા ભગવાન રામના શરણે છે અને ભગવાન રામે અભય કર્યા છે. એક રીતે જોવા જઈએ તો જલારામ બાપા એક ગુરુમુખી છે. ગુરુમુખી યાની એની પાસે જેટલું ધન છે, એની પાસે જેટલું જ્ઞાન હતું, જે દાન કરવાનું જ્ઞાન અથવા તો ધર્મ કરવાનું અથવા તો સેવા કરવાનું જ્ઞાન, એ વ્યક્તિમાં ગુરુમુખી છે. તમે જલારામ બાપાની કથામાં કોઈ દિવસ પણ કોઈના મોઢે અથવા કોઈની ચોપડીમાં તમે કોઈ દિવસ એવું સાંભળ્યું કે જલારામ બાપાએ રામાયણ વાંચ્યું અને એમાંથી જ્ઞાન મળ્યું? નહીં, નથી. અમને કથા સાંભળી એવી કદાચ સાંભળી પણ હોય પણ એટલી બધી પ્રચલિત વાત નથી. નહીં તો કહેવાય કે ભાઈ કેમ જેમ નારદ મુનિએ નહીં કહ્યું વ્યાસજીને કે ગયા જન્મની અંદર હું પેલા સાધુની સાથે રહેતો અને મારું નામ સેવાદાસ રાખવામાં આવ્યું હતું ને મને સાધુએ જ્ઞાન આપ્યું. આ બધી વાત અહીંયા એવું નથી. તો અહીંયા આની પાસે આવ્યું ક્યાંથી? 1 નંબર આપણે કથાઓમાં આવશે સુંદર વાત છે કે જલારામ બાપાનો આગલો જન્મ શું હતો. અને વ્યક્તિ યોગ ભ્રષ્ટ તો છે જ, પણ એટલું પણ યાદ રાખજો સાહેબ કે તમને તમારું પુણ્યાય, તમારું કર્મ કથા સુધી લઈ આવે. ગેરંટી આપું. તમે કથામાં પધારો છો, સત્સંગમાં પધારો છો, તો સત્સંગમાં પધારો છો અને કથામાં આવો છો તો એ તમે કેમ આવ્યા? તમારું કોઈ જન્મનું પુણ્ય અહીંયા સુધી લઈ આવ્યું. અહીંયા સુધી લાવવાની જવાબદારી કર્મની છે, તમારા પુણ્યની છે. પણ અહીંયાથી ક્યાં ફાંટો કરવો એ જવાબદારી તમારી. અહીંયાથી નવું કર્મ બંધાય. અહીંયા આવ્યા પછી તમને કથામાં ઇન્ટરેસ્ટ છે કે ઊંઘમાં ઇન્ટરેસ્ટ છે કે મોબાઈલના મચડો છો, અહીંયાથી નવું કર્મ બંધાવવામાં આવે. એટલે અહીંયા સુધી તમારું કર્મ લાવ્યું એ નક્કી. આપણે અહીંયા આવ્યા ને ભાઈ એટલે આપણે સારી રીતે આપણે પુણ્યોદય થયો આપણો. એટલે હું ઘણી વાર કથામાં કહું કે આ બધામાં રામ પણ હોય, રાવણ પણ હોય.
બધામાં. પણ તમારામાં રામની પર્સન્ટેજ વધી જાય, 51% જો રામ થાય તો તમને અહીંયા આવવાનું મન થાય, અને 51% રાવણ થાય તો ગમે એની હારી કથા હોય ને હું કહું છું નસીબમાં જોઈએ. એટલે કથા પણ નસીબની વાત છે. તો મૂળ વાત પર ભગવાનના શરણાગત છે. અને ભગવાનનો સ્વભાવ કેવો છે? શરણે જે આવે એને શરણાગતને શરણું આપે, શરણાગતને શરણું આપે ભક્ત વત્સલ ભગવાન રે. ગાઈએ શરણાગતને શરણું આપે ભક્ત વત્સલ ભગવાન રે. પાપીઓના પાપ જ કાપે, પાપીઓના પાપ જ કાપે, પાપીઓના પાપ જ કાપે, પાપીઓના પાપ જ કાપે. કાપે છે અજ્ઞાન રે. શરણાગતને શરણાગતને શરણું આપે ભગવત્સલ ભગવાન રે. આંગળાને આંખ આપે છે, પાંદડાને પાય રે. આંગળાને આંખ આપે, પાંદડાને પાય રે. ઉતાવળથી ઉડવા માટે, ઉતાવળથી ઉડવા માટે, ઉતાવળથી ઉડવા માટે, ઉતાવળથી ઉડવા માટે, આપે ભક્તિ પાઠ રે. શરણાગત જય શરણાગતને શરણું આપે, ભગવત્સલ ભગવાન શરણાગતને શરણું આપે. પ્રતિજ્ઞાએ પૂરણ કરતો, પ્રતિજ્ઞાએ પૂરણ કરતો, આપે અભય દાન રે. હે પ્રતિજ્ઞાએ પૂર્ણ કરતો, આપે અભય દાન રે. ઉદિતો એ પરવા થઈને, ભૂલ્યો એ પગલા થઈને, કરતો મીઠા દાન રે. શરણાગત જય શરણાગતને શરણું આપે ભગવત્સલ ભગવાન રે. શરણાગતને શરણું આપે. અનન્યાસ્તિત્યંતો મામ યે જનાઃ મનુપાસતે, તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહम्. અનન્યાસ્તિત્યંતો ભગવાન કહે છે શરણાગતને શરણું આપે. અને શરણાગત થવું પણ પાછું અનન્યાશ્ચિંત. અન્યાસને
જરાય નથી ગમતો ભગવાનને. ભગવાન રામના ભગત છે જલારામ બાપા. જે ભગવાન રામમાં અતિશય લાગણી ને પ્રેમ શ્રદ્ધા છે. હવે મૂળ વાતમાં આવું કે આમાં તો નથી રામને એવો સીધો આશ્રય કર્યો, પણ ગુરુમુખી ગુરુએ કહ્યું હતું કે હે જલારામ, ભગવાનનું નામ લેજે અને સાથે સાથે સેવા પણ કરજે. યાદ રાખજો સાહેબ, સેવા અને સ્મરણ બે જગમાં કરવાના છે. કામ કરવી તો જન સેવા ને લેવું રામનું નામ. મારા પુનિત મહારાજ કહે છે. એટલે એકલી સેવાય ન હાલે, એટલું સ્મરણ પણ ન હાલે. બે હાથે હોવું જોઈએ. એકલી સેવા કરવા વાળાને પણ અભિમાન આવ્યું છે અને એકલા સ્મરણ કરવા વાળાને અભિમાન આવ્યું છે. પણ બે હારે ચાલતા હશે તો એક દયાની દ્રષ્ટિ જે હમેથી આવે છે અને બીજી આંખ જે છે એ તમને કરુણા આપશે. જલારામ બાપાની દ્રષ્ટિ જેવી હતી સાહેબ, જે ભગવાનના શરણાંગત હતા. કરુણાવાન છે, જેને કરુણા એટલી બધી સ્ફુરી છે અને કરુણામાં એણે બીજાના ઉપકાર કરવાનું શરૂ કર્યું છે. જો મેં કહ્યું તમે એટલું યાદ રાખજો, તમારામાં જે દિવસે કરુણા ફૂટે એ તમારી અંદરથી ફૂટે છે અને એને જ ફૂટે જેની પર ગુરુની કૃપા હોય. નંબર 1, જેની પર ભગવાનની કૃપા હોય. નંબર 2 અને ત્રીજું અને છેલ્લું કારણ, જેનો પુણ્યોદય થયો હોય, પુણ્યનો ઉદય. આ 3 થાય તો જ કરુણા થાય, નહીં તો ગમે કરો ને. હા, દેખાદેખી થાય. કોઈએ સેવા કરી એટલે આપણે કરવાની, એટલે કરવાની. પેલું નહીં, કથામાં એવું કહ્યું મહારાજે કે બધાની સેવા આપણે કરવી જોઈએ, એવું કહ્યું કથામાં. તે યંગ છોકરાઓ, યુવાન, એ લોકોએ નક્કી કર્યું, મહારાજે કહ્યું એટલે કાલથી સેવા કરવા માંડો. એક બિચારી ડોસી, શાસ્ત્રીજી ડોસી, એ રસ્તો આમ પેલું એક સાઈડ પર ઊભી છે, બધી ગાડી આમ આવી ગયા રાખતી હતી. પકડી ડોસીને ને સામે પાર લઈ ગયો. પછી કે માતાજી બરાબર છો ને તમે? મુઆ જેમ તેમ સામે ગઈ હતી. મને બોલવા તો કે પકડીને હેડી ગયો. પણ અમારા મહારાજે કહેલું ને કે ભાઈ સેવા પણ એમ ન હાલે, ભાઈ સેવા કે જબરજસ્તી આમ લઈ ગયો પાછો. સેવા પણ સમજીને કરવાની, પ્લીઝ સમજીને સેવા. આજે થયું છે શું, એટલી અડસાદ ખસીને દેખાદેખી થઈ જ ને થાય કે લોકો ભરતામાં ભરે. જ્યાં બહુ સેવા ચાલતી હોય ત્યાં જ લોકો જાય. તમે જુઓ અત્યારે અમારા હમણાં ક્યાં ઘડી અહીંયા તમારા યુકેમાં લગભગ મારી પહેલી કે બીજી કથા, એની એક ચિઠ્ઠી આવી. એ ચિઠ્ઠીમાં લખેલું કે મહારાજ અમે લોકો કહે છે કે એને સ્વાભાવિક કથાકારનું નામ નહોતું લઈ ગયું, પણ કહે છે કે અમે આ કથાકાર આવ્યા હતા ને અમે એને ગાયના આટલા આપ્યા અને ઘાસના આટલા આપ્યા અને આટલા આપ્યા. પછી કે બીજે વર્ષે અમે ગયા તો ગાય મળે નહીં, ઘાસ મળે. એમાં કોઈ જાણે એવું નથી. શ્રદ્ધા રાખો, કોઈ શંકા નથી. આપકો જીસ પે શ્રદ્ધા વો કીજીએ. પણ પછી કર્યા પછી પાછું ફરીને જોવાનું નહીં, એને હું કર્યું મૂકી દઉં છું. ક્યાં એવું કરો, ક્યાં જાણીને કરો. સેવા કરવાના ધર્મ છે. જ્યાં ભર્યા પેલું નહીં, પેલું હું તો મારો મેં તો નિયમ જ બદલી નાખ્યા. અહીંયા તમારા ઇંગ્લેન્ડની અંદર હું આવું છું તો હું મારો ને રામ ભગત મારા ગુરુજીનો ધર્મ એવો હતો ને અત્યારે પણ એવો છે ને આગળ પણ એવો જ રહેશે કે અમે આવીએ છીએ તો અહીંયાના મંદિરો માટે આવીએ છીએ. પ્લીઝ લેટ મી ક્લિયર માય સેલ્ફ. મારી ખુદની પણ એક સંસ્થા ચાલે છે ઇન્ડિયામાં, પણ મેં કોઈ દિવસ પણ કોઈને કહ્યું નથી. આટલું પણ અત્યારે કહેતો થયો છું, બીકોઝ આઈ નીડ ટુ પ્રૂવ માય સેલ્ફ. આ જગત એવું છે. એટલે મારે કે અહીંયા ભૂપેન્દ્રભાઈ લોકોને બધાને, કોઈને પણ અહીંયા બધાને કહી રાખ્યું છે મેં
હમણાં મારા મિલ્ટન કિડ્સ કથા હતી, અમારા સતીશભાઈ આવ્યા ને, પૂછેલું મેં, વાત કરેલી પેલા અમારા એના પ્રેસિડેન્ટ આપણા વિનોદભાઈ, કે તમારી કે છે કે પેલી તમારી સેવા ચાલે છે એની જાહેરાત હું કરતા જ નહીં, હું એટલા માટે આવતો જ નથી અહીંયા છાપરા તૂટ્યા છે ને ત્યાં શું કરવાનું? મને કહો તો ખરા, તમે કોઈ પણ મંદિરમાં જાઓ, હું કહું ને કે શું છે તકલીફ, કાણું છે, આમ જ કટાવે, બધાના છાપરા તૂટ્યા છે સાહેબ, બધાનું તો અહીંયાનું કરો ને ભાઈ. કેટલું સરસ રૂડું કામ થયું ગયા વર્ષે કે દિવાલ બની ગઈ. ને તમારી કૃપા યાર, તમારે સાહેબ અંદર નીકળની કરો ના સેવાનો. યુધિષ્ઠિરે કૃષ્ણ ભગવાનને પૂછેલું કે ભાઈ, કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે ભાઈ કળિયુગની નિશાની શું? અમે કેવી રીતે માનીએ કે કળિયુગ છે? કે છે કે હું તમને કહું એ પ્રમાણે તમે કરો. બધા ઓલાને કીધું, યુધિષ્ઠિરને ને દ્રૌપદીને ને નકુલ સહદેવ બધાને કહ્યું કે કામ કરો, તમે ચારે ચાર દિશામાં જાઓ. તમે જઈને તમને જ્યાં અજુગતું લાગે, જ્યાં ગમે નહીં એવું લાગે તો પાછા આવજો અને મને કહેજો કે અમે આવું જોયું. અનપ્રિડિક્ટેબલ પણ અને તમને નહીં ગમે એવું કઈ હોય તો તારે આવજો. યુધિષ્ઠિર ગયો છે અને ચાલતો ચાલતો જાય છે, અને જેવા યુધિષ્ઠિર આવ્યા એને જોયું કે 7 ગળા આમ હતા, એક 8મો ગળો એને જોયો અને કૃષ્ણ ભગવાનને આવીને દોડતા આવીને કહ્યું કે મેં આવું જોયું 7 અને 8મો ગળો પાણીના. તે પેલો ગળો જે હતો 8મો ગળો એ ઊભો થયો અને બધા ગળા આમ કરીને ભરી દીધા એને. પછી બેસી ગયો. પછી આ 7નો વારો આવ્યો. આ 7 ઊભા થયા પણ પેલો ગળો ભરી નહીં શક્યા. એકમાંથી હાથ ભરાયા પણ 7માંથી એક નહીં ભરાયો. તે કૃષ્ણને પૂછ્યું યુધિષ્ઠિરે કે આ શું? તે કે આ જ કળિયુગ. એક બાપ 7 દીકરાને હાચવે પણ હાથ થઈને એકને નહીં હાચવે. ત્યાં જુઓ